આવી અક્ષરધામથી અવનિમાં જે દેહધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. દીક્ષા અર્પ્ય હો ગુણાતીત સમીજે ને ગુરુ જોગીએ, કાકાને વરી આપ દિવ્ય દ્વયનું અદ્વૈતનો ખૂંજ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપે આ શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા કરું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. કાકાજી પપ્પાજી સાહેબજીની જય. પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થનારની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પરમપૂજ્ય સ્વામી શ્રી સંતવર પૂજ્ય આનંદ સ્વામી, સૌ સંતો અને ધામના સૌ મુક્તો, શુભ અને મંગલકારી દિવસે આપ સૌના દર્શન થયા, ખૂબ આનંદ થયો. 4 મે ગુરુ હરિ સ્વામીશ્રીનો પ્રાગટ્ય દિન ઘણા વર્ષો સુધી ઉજવ્યો. એમને ગમતું નહોતું, એમનો પ્રાગટ્ય દિન ઉજવાય ગમતું નહોતું. બહુ સાચી વાત કરું છું. પછી એક વખત કે આપણે આ ઉત્સવને ડિસેમ્બરમાં લઈ જઈએ તો, કોઠારી સાહેબ અમને સંતોને બોલાવીને, સાહેબ આપના વચને અમારે તો જીવવાનું, જ્યારે કહો ત્યારે, આજે કહો તો આજે, કાલે કહો તો કાલે, આપની હાય હા અમારી છે જ, અમને કોઈ વિચાર આવવાનો નથી. સાહેબ કે આપણે ડિસેમ્બરમાં આત્મીય પર્વ તરીકે ઉજવવાનો, પણ તો હવે આપણે આગળ કન્ટિન્યુઅસ રાખીએ, નહીં તો મારે આ બધું બંધ કરવું છે કે. એટલે આપણે તો એમને રાજી કરવા હતા ને, મિયાના ચાદે ચાંદ, આપણે ક્યાં બીજી લેવા દેવા છે. એટલે બધા ખૂબ ઉમંગથી ઉત્સવ ઉજવ્યા, ખૂબ બધા આવ્યા, માણ્યા ઉત્સવ આપણે. પણ ખરેખર ઉત્સવ આપણો ક્યારે બને? સ્વામીજીનો પ્રાગટ્ય ઉત્સવ આપણો પોતાનો બનાવવો છે. બાકી હજારો ને લાખો ભેગા થાય, પણ આપણો ઉત્સવ ના બને તો શું? ઝીરો. વાહ વાહ થાય, સારી વાત છે. થોડા દાડા પાછું ભૂલી જવાય, પ્રસંગો ભૂલી જઈએ આપણે. પણ આપણે તો એવી રીતે ઉજવવો છે કે ઉત્સવ આપણો પોતાનો બની રહે. સ્વામીજીનો સિદ્ધાંત એ હતો, ગઈકાલે સવારે 4 તારીખ હતી, એટલે અમે સવારે ગોષ્ઠી કરેલી. પૂજા પછી ગોષ્ઠીમાં વાત કરતાં કહ્યું હતું કે ખરેખર ખૂબ ભાગ્યશાળી છીએ આપણે. આપણા ભાગ્યનો કોઈ પાર નથી. એ વસ્તુ જો સદાકાળ આપણે બનાવેલી રહે તો આપણા આનંદને ધરતીની કોઈ વ્યક્તિ, શક્તિ કે પદાર્થ લૂંટી ન શકે. ભલે ધરતી ફાટતી દેખાય, પણ આપણો આનંદ ના જાય સંબંધનો. આપણે એવો સંબંધ કરવો છે. ભગવાન સ્વામિનારાયણની આનંદ સ્વામીએ વાત કરી. ખરેખર મહારાજે પોતે સ્વમુખે કહ્યું, દ્વિપરાર્ધ કાળ સુધી વૈરાટ નારાયણે તપશ્ચર્યા કરી, એક પગે ઊભા રહીને. આપણે 2 માળા નથી ફેરવી શકતા પૂજામાં, એક પગે ઊભા રહે. અને દ્વિપરાર્ધ કાળ એટલે વૈરાટ નારાયણના બગડા પર 26 મેળ ચડે એટલા વર્ષ. વૈરાટ નારાયણનું એક દિવસ આપણા 100 વર્ષ જેટલો હોય. તે એ કલ્પનાતીત તપશ્ચર્યા કરી. મહારાજ કબે એટલે ધરતી પર નથી આવ્યા, પણ એક માનવ જાત પર, આપણા સૌ ઉપર એણે કરુણા વરસાવી અક્ષરધામમાંથી સંકલ્પ કર્યો કે મૃત્યુલોકના માનવીઓ મારા દર્શન થાવ. માનવીઓ તો કેટલા બધા છે, એ દર્શનના ભાગ્ય ન ખુલ્યા, આપણા ખુલી ગયા. જો આપણે એટલે ભેગા બેઠા છીએ. ખરેખર કહું છું, મુક્તાનંદ સ્વામીને કે મુક્તાનંદ સ્વામી, આવો અમારો સંબંધ
તમને અહીં બેઠા છો એમને છે ને અવાંતર પ્રકૃતિ વૃત્તિ કોઈ નથી, અક્ષરધામમાં સંબંધ છે. એ સંબંધમાં આપણે સૌ બેઠા છીએ. પેલા વીરા ભગતની વાત કરી દે, ખરેખર એવો જ એક બીજો પ્રસંગ છે. જ્યાં સુધી સંબંધ યોગમાં નહીં જઈએ કે નહીં જીવીએ ત્યાં સુધી ધરતી પર આપણા સૌના જીવનમાં ભરતીઓટ રહેવાના. ત્યાં સુધી દિવાળીને હોળી રહેવાની જ, ત્યાં સુધી દિવસ અને રાત રહેવાના જ. આપણે નિરંતર સૂર્યના રથમાં બેઠા એ ગુણાત્યાન સ્વામીની વાતમાં વાત છે, અંધારું ક્યાં રહે? આપણે એ વાતને ખરેખર સમજીને પકડવી છે. શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળ્યા અક્ષર પુરુષોત્તમ શુદ્ધ ઉપાસના પ્રવર્તન માટે. આપણા માટે પુરુષો ખૂબ ભીડો બેઠ્યો છે. જે અપમાનો સહન કર્યા, જે માર ખાધો છે, જે એમણે એક ગામથી બીજે ગામ રાત દિવસ જોયું નથી, ચાલતા ગયા છે, ડમણિયામાં ગયા છે, ગાડામાં ગયા છે. સુખિયા આપણને કરવા માટે દુઃખ એણે વેઠ્યું. આપણને કોઈને દુઃખ નથી. આ મનના દુઃખ ઝાઝા છે. મનના દુઃખ ઝાઝા છે. ગુણાત્યાન સ્વામી એટલે કહ્યું કે દેહના દુઃખ થોડા છે, મનના દુઃખ ઝાઝા છે. આ સંબંધ થયો. શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળ્યા પછી ખૂબ સ્પીડમાં કામ ઉપાડ્યું એમણે. 6-8 મહિનામાં તો બોચાસર મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. પછીના 1-2 વર્ષમાં સારંગપુર મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. કેટલું ભવ્ય મંદિર, 3 માળનું મંદિર સારંગપુરનું. વિચાર કરીએ, જ્યાં પધરામણી ભેટમાં 25 પૈસા 4 આના મૂકવામાં આવતા. મેક્સિમમ ₹1.25 તો ઓહો ₹1.25 ભેટ મૂકી એવું થતું. એમ તો ચાનું કપલું 10 રૂપિયામાં નહીં આવતું, સારી ચા પીવી હોય તો. એ કેવા ભીડામાં જીવ્યા એ પુરુષો. એની પાસે નહોતા નાણાં, નહોતા માણસો. સંતો બી નીકળ્યા ત્યારે 5 હતા, પછી 10 થયા, પછી યોગી બાપાને 5-6 જણા આવ્યા એટલે બધા 15-16 સંતો થયા. એટલામાં તેમણે કેટલું બધું કામ લીધું. એ શાસ્ત્રીજી મહારાજ મહંત સ્વામી મહારાજના પૂર્વાશ્રમના પિતાશ્રી મણિકાકા અનન્ય નિષ્ઠાવાળા હતા. કોઈ બી કાર્યક્રમ હોય તો આણંદમાં મિટિંગ રાખે. હું વાત કરું છું સંબંધ યોગની. બહુ ભાગ્યશાળી છીએ આપણે. આ વાત આજે આપણે 4 મેના દિવસે પકડવી છે. આ દિવસ એવો છે, આવો કોઈક સંકલ્પ કરીએ ને મહારાજ પૂરો કરે, સ્વામીજી પૂરો કરે. હા, તો સંકલ્પ કર્યો કોને કહેવાય? વિચાર કરી અને સંકલ્પ કરે ના કરે. અંતરથી નક્કી કરવું પડે કે આવું જીવવું જ છે. આ તો અહીં નક્કી કરે નહીં પ્રસંગ બને ત્યાં આઉટ થઈ જઈએ. જમવા બેસીને કોઈ કહી નહીં અહીં બેહો, ખલાસ, આપણે નહીં જમવું યાર, જવા દો, બહાર છે રેસ્ટોરન્ટ, ખાઈ લઈશું. આવું કંઈ ચાલતું છે? ઘરમાં નીચા નમીને ચાલીએ, નથી ચાલતા? 100% ચાલો, ના પાડી શકો તમે. પણ ભગવાનના સંબંધવાળા પાસે નીચા ચાલવું પડે ત્યારે આપણને કંઈક દુઃખ થાય. એ શાસ્ત્રીજી મહારાજ મણિકાકાને ત્યાં કંઈક મિટિંગ કરી હોય ને તો બધાને ભેગા કરે. તે વખતે મોબાઈલ નહોતા, લેન્ડલાઈનો પણ નથી, આણંદમાં નળ પણ નહોતા, કૂવામાંથી પાણી સિંચીને એવા દિવસોની વાત કરું છું. તો શાસ્ત્રીબાદ મણિકાકાને ઘરવાળાને રાતે દર્શન આપે કે અમે 2 સાધુ અને 10-15 હરિભક્તો આવવાના છે, રસોઈ તૈયાર રાખજો. એટલે પછી સવારે મણિકાકાને કહે કે સ્વામી પધારવાના છે તો શાકભાજી લઈ આવે. તરત દર્શન આપે છે. પુરુષનો અધિકાર બહુ, સ્ત્રી ઉપર વિશેષ અધિકાર એમ, દાદાગીરીનો, અજ્ઞાન અવસ્થાનો. મણિકાકા કાયમ આવું કે. પછી લઈ આવે. રાત રોકવાના તો કે પાણી ભરી રાખજો, 10 જણા નાહવાના છે, કૂવામાંથી પાણી સિંચીને કાઢવું પડે. એટલે 2 બેરલ પાણી ભરી રાખે, 3 બેરલ ભરી રાખે, તૈયારી બધી કરી દે. સ્વામી પધારે, મિટિંગ થાય, આ તે બધું સરસ. આવું 32 વખત દર્શન આપ્યા.
એટલે મણિકાકાને કુતૂહલતા હતી કે સારું આ કેવું, આ કયો મુક્ત લાયા છે કે સ્વામી વારે ઘડી દર્શન આપીને મને નહીં કહેતા ને એને જ કહે છે. મોટા પુરુષ તો જેને જરૂર હોય ને એને દર્શન આપે. સમજણનું દર્શન કોઈક જુદું છે, હેતથી જોડાયેલા હોય એટલે દર્શન આપે. એ મોટી વાત નથી, પણ સમજણથી એ જોડાવું એ વસ્તુ કોઈક જુદી છે. એટલે શાસ્ત્રીમાં જ પધાર્યા હતા. મણિકાકાને શાસ્ત્રીમાં બે જ હતા. એટલે શાસ્ત્રીમાંને યાદ આવ્યું. શાસ્ત્રીમાંને પૂછ્યું કે તમે કોણ લાવ્યા છો? મારા ઘરવાળું જ્યારે બનાવ્યું છે તમે એ છે કોણ? શાસ્ત્રીમાં હશે, જવાબ ના આપે. સ્વામી કોને કે? બાપ દીકરાનો સંબંધ હતો. સ્વામી કે સાંભળો મણિભાઈ, ગુણાતીતાનંદ સ્વામી વિચરણમાં નીકળ્યા કે નાનું ઘોડું રાખતા. ગુણાતીતાનંદ સ્વામી વાતમાં વાત આવે છે કે હવે નાનું ઘોડું રાખતા કે તોફાન કરે તો બે પગડાડે નીચેથી નીકળી જાય, આપણે માથાકૂટ નહીં, પડીએ નહીં, વાગે નહીં. સ્વામી કે નાનું ઘોડું તો ખાવાનું ઓછું જોઈએ કે એને એક આનંદ કરાવતા હતા. એટલે વાત એવી હતી એમાં જેમ તેમ જીવતું જ્યારે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી જીવનમાં સહજ હતું. મોટા પુરુષોના જીવનમાં, ગુણાતીત પુરુષોના જીવનમાં સહજ હોય. બાકી શાસ્ત્રીમાં ને યોગીમાં ને સ્વામીજી ને કાકાજી ને પપ્પાજી ને સાહેબજી સોનાની પાલખીમાં ફરે એવા પુરુષો છે. સ્વામીજી 66માં સોખડા ગયા, પછી 68માં સાકરદા મંદિરની પ્રતિષ્ઠા કરી. એ સમય દરમિયાન મને બરાબર યાદ છે, અમે સ્વામી પાસે રહેતા હતા 10 સંતો, સ્વામીજી 11માં. તો સાંકળતા જવાનું તો પછી જેમ સ્વામી સાથે સેવામાં સંતો પ્રભુપ્રિય સ્વામી બધા હોય એમ મારો વારો હોય. એટલે એક વખત સાંકળતા એક વખત ગયા પાછા આવ્યા, ગયા પાછા આવ્યા, 2 વખત. વિચાર કરીએ, 7 દુ 14 કિલોમીટર ચાલ્યા. છત્રી નહોતા રાખતા હો, ઉનાળામાં ગયા હતા. અજ્ઞાનતા હતી મારે છત્રી રાખવી જોઈએ. 2 વખત. પાછું સાથે શાકભાજી સોખડામાં બહુ થાય, પાછું ખભા પર શાક હોય. કેટલો બધો ભીડો આ પુરુષો બેઠ્યો છે. સ્વામીજી એક વખત અહીંથી કોલ્હાપુર જવું તો બસમાં ગયા. રાજકોટ બસમાં 25 વખત ગયા છે. આમ આમ જ બેસી રહેવું પડે. આગળ સીટમાં ડોસ્યો, પાછળ ડોસ્યો, એટલે આમે ના બેહાય. અને આમ જ બેસી રહેવું પડે. કોઠારી સાહેબ 2 જણા. કોના માટે? અરે સોખડાથી વડોદરા તો બસમાં અમે ચડાવીએ, બરાબર યાદ છે, બધી સ્મૃતિ બહુ છે એની. એમણે જે ભીડો બેઠે છે ને એની. તો બસમાં તો સોખડામાં એટલી બધી ભીડ ગીરદી હોય એટલે અમે ડ્રાઈવર આગળથી સ્વામીજીને ચડાવીએ. ડ્રાઈવર તો બીડી ફૂંકતો હોય, એને કંઈ મહિમા ના હોય. તો સ્વામીજી ડ્રાઈવર પાછો નીચે ના ઉતરે. બાદશાહ, એને કશું કહેવાય નહીં, મરચા લાગે. એટલે સ્વામીજી ડ્રાઈવરની સીટ અને પાછળની બસની બોડી વચ્ચેનું જે પાર્ટેશન હોય, 8 ઇંચ જગ્યા હોય ખાલી, એક વેજ. એમાંથી આમ નીકળે અને ત્યાં ખૂણામાં જઈને ઊભા રહે રાજુભાઈ, વડોદરા સુધી. પછી અમે ચડીએ. આવું તો સેંકડો વખત દર્શન કર્યું છે. કોના માટે? કાકાજી વિદ્યાનગર પધારતા ને સાયકલ પર, પોતે સાયકલ ચલાવીને આણંદથી વિદ્યાનગર. કોના માટે? એ શાસ્ત્રીજીમાં જે દીવો ત્યાં દાંતણ ને દાંતણ ત્યાં દીવો, એવો ભીડો બેઠ્યો આપણા સૌના આત્યંતિક કલ્યાણ માટે. બાકી અક્ષર પુરુષોત્તમ ઉપાસના સિવાય આત્યંતિક કલ્યાણ શક્ય જ નથી. બહુ ભાગ્યશાળી આપણે એટલે છીએ. એટલે મણિકાકાએ પૂછ્યું હતું કે ભાઈ ગુણાતીતાનંદ સ્વામી વિચરણમાં નીકળ્યા, નાનું ઘોડું રાખતા. શિયાળાના દિવસો હતા. 5 સંતો હતા સાથે, 5-10 હરિભક્તો હતા, 2 પાર્ષદો હતા. અને સ્વામી ઘોડા પર હતા. ઘોડું ચાલે આગળ, પાછળ બધા સંતો ને પાર્ષદો બધા ચાલતા ચાલતા પાછળ આવે. તે રસ્તા મોટા નહોતા. અમે સોખડા આવ્યા ને વાસણા જતા ને આટલો દડ. હા, તો તે વખતે જ કેવા હશે રસ્તા? 200 વર્ષ પહેલાંની વાત છે ગુણાતીતાનંદ સ્વામીની વાત. તો આ પુરુષો કેટલું બધું સહન કર્યું છે. અને આપણે ત્યાં પંખા ના હોય તેમ આમ કર્યા કરીએ. એને ગરમી નહીં લાગી હોય, એને ઠંડી નહીં લાગી હોય, એને વરસાદ નહીં નડ્યો હોય.
પણ આપણા સૌનું રૂડું કરવા માટે એમણે ગ્રહણ કર્યા દેશકાળ. ગરીબાઈ ગ્રહણ કરી. પછી ઘઉંની સિઝન હતી. શિયાળામાં ઘઉં થાય ને, સૌરાષ્ટ્રમાં ઘઉં ઘણા પાકે. એટલે ખેતરના છેડા પરથી આમ જતા હતા અને ઘઉં નીંગલાયેલા હતા. તમને શહેરવાળા ખબર ને, આપણા વલ્લભભાઈને બધા ખબર પડે, નીંગલ આવે એટલે ઘઉંના ડુંડું આવે. ઘઉં શિયાળામાં જ ફાગણ મહિનામાં હોળી પર ઘઉં કપાય એટલે પાકી ગયા હોય. એટલે એ પવનનું એક લહેરખું આવ્યું તો જે ડુંડું હતું ને, ગુણાત્યાન સાહેબના ચરણને સ્પર્શ થયો. ગુણાત્યાન સાહેબની દ્રષ્ટિ પડી. શાસ્ત્રીમાં જ કે એમાંને એક દાણો એ તારી ઘરવાળી છે કે આપણે એના એ પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે, ખરેખર બનાય છે. અને એવા જેને દર્શન થયા હોય એના ભાગ્યના લેખા કોઈ લખી ન શકે. આપણે સૌ એવા જ છીએ. મનુષ્ય ભાવ છે ને એટલે મનાતું નથી. દિવ્ય ભાવ થઈ જાય તો મનાય. એ દિવ્ય ભાવ કેમ થાય, કેવી રીતે થાય? સ્વામીજી જૂના મંદિરે એક વાત બહુ કરતા કે આપણને બીજાના કલ્યાણની પડી છે, આપણા કલ્યાણની પડી. યોગી બાપા બીજી રીતે વાત કરતા, આપણે આપણી દાઢી ઓલવવી. બિરબલ અને અકબરની વાત ખૂબ કરતા. લવા અને બાદશાહની વાત બહુ કરતા યોગીજી મહારાજ. આપણે આજે નક્કી કરવું, જ્યાં સુધી આપણી નજર બીજા તરફ જાય છે ને ત્યાં સુધી તમે સાધક હોય, સાધુ હોય, સહિષ્ણુ હોય, અંબરીશ હોય કે કોઈ પણ હોય, એની સાધનાની શરૂઆત થતી જ નથી. આપણે એ નક્કી કરવું છે. પછી બહુ મોટી મોટી વાતો કામ ના લાગે. એક વાત લઈને જીવવાની શરૂઆત કરીએ અને ત્યાં શરૂઆત થાય, ત્યાં પ્રકાશ થાય. પ્રકાશ એટલે અજવાળું ના દેખાય. અહીંયા એક જાગ્રતતા આવે આત્માના વિશે. અને જાગ્રતતા એવી હોય, બળ એવું હોય કે કોઈ નાગો થઈને નાચતો હોય ને તો આપણને એના વિશે ભાવફેર ના થાય. આપણે તો એ પ્રાપ્તિ કરવી છે, સંબંધમાં જવું છે. અને એના માટે આજે નક્કી કરવું છે. ગમે તેવા પ્રસંગો બને પણ આપણે કોઈનું જોવું નથી, નોંધવું નથી, વિચારવું નથી ને બોલવું નથી. સ્વામીજી આવું જીવ્યા યોગી બાપા પાસે. કાકાજી, પપ્પાજી, સાહેબજી આવું જીવ્યા તો આપણે કેમ ના જીવી શકીએ? સ્વામીજી એવું કહેતા કે ગુણાતીત પુરુષો માનવ કક્ષાની બહાર વર્ત્યા જ નથી. આપણે ઠરાવ નથી કરતા. ઠરાવ કરે તો કાચો પોચો હોય. ઠરાવ કરીએ આપણે એની પાછળ ભજનનું બળ ના હોય. અત્યારે કામ કરાવવું હોય તો ના વજન મૂકવું પડે. એક ઓફિસમાં કામ કરે તો વજન મૂકવું પડે. આપણે આ ભજનનું વજન ભગવાન પાસે મૂકવું જ પડે. એ પ્રેક્ટિસ જ છે. સવારમાં વહેલું જોબ પર જવાનું હોય તો પૂજા કરતા હોય તો દર્શન કરીને હાજે ભજન કરી લઈશું. એવું છે. હાજે આવે તો કે હવે આ થાકેલા જ છે ને, આ જમીન કરીએ છીએ. જમ્યા એટલે જય સ્વામિનારાયણ. ટીવી જોયું થોડી વાર ને બધા હોઈ જઈએ. આપણે એ નથી કરવા આવ્યા. કોક સંબંધ કરવો છે. આપણે કોક સંબંધ કરવો જ છે. અને સ્વામીજી એવા પુરુષ કરાઈને છોડશે આપણને. આપણે સાથ આપવાનો છે. સાથ આપવાનો છે, સુરુચિ રાખવાની છે. સ્વામીજી એટલે પેલું કીર્તન બનાવડાવ્યું દાસ સ્વામી પાસે, સુરુચિ તો જીવનું જીવન છે. તો આપણી નજર જ્યાં સુધી બીજા તરફ જાય છે ને ત્યાં સુધી સત્સંગની શરૂઆત થતી નથી. આપણે એ પકડવી છે વાત. એ શાસ્ત્રીજી મહારાજ સંબંધ યોગની વાત કરું, જો આ ઠરાવ કરશું તો આ સંબંધ યોગમાં જવાશે. નહીં તો ગમે એટલી વાતો કરીશું અમે, તમે ગમે એટલી સાંભળશો, ખંખેરીને ઊભા થાય એટલે ખાલી વાત પકડાશે નહીં. શાસ્ત્રીમાં ચોમાસાના દિવસો હતા. વડોદરા જિલ્લામાં ઢાઢર નદી, નાનકડી નદી વહે છે. એ વિસ્તારમાં શાસ્ત્રીમાંથી ખૂબ વિચરણ કરેલું મણિભાઈ. તે એ વિસ્તારમાં વિચરણ કરતા હતા. સાંજનો સમય હતો એટલે સ્વામીને ટોયલેટ, બાથરૂમ જવું હતું. ઘરોમાં કે તે વખતે સંડાસની વ્યવસ્થાઓ નહોતી. આ વાત 100 વર્ષ પહેલાંની કરું છું.
ગામડા કેવા હતા આપણા? એટલે મણિભાઈ સલાડવાળા હતા, સલાડવાળા. શાસ્ત્રીવાદ સાથે બાપ દીકરાનો સંબંધ અનન્ય નિષ્ઠાથી જીવી ગયો એ વ્યક્તિ. હો, શાસ્ત્રીવાદની ઉંમર 85 વર્ષની થઈ ત્યારે એનો સંકલ્પ થયો કે શાસ્ત્રીવાદની સુવર્ણ તુલા કરીએ. તો બધા બીજા મંડળોએ કહ્યું કાં તો બ્રાહ્મણ લોટો દોરી લઈને આવ્યો એ ભીખ માગશે, આપણે શું કરીશું? પટેલોએ એવો વિચાર કર્યો, બધાએ, બીજા બધાએ, વાણિયા બ્રાહ્મણોએ બધાએ, વાણિયા અને પટેલો એવો વિચાર કર્યો કે આ તો બ્રાહ્મણ છે, ભિક્ષા માગીને જઈશું, આપણે કેવી રીતે જઈશું? આ કઈ તુલા થતી છે? એમ મણિકાકા બોલ્યા, 300 વીઘા જમીન છે, વેચી દઈશ, પણ તુલા એકલો કરીશ કે તમે કોઈ સાથ નહીં આપો તો. એ કેવો સંબંધ છે! નાના હતા ને ત્યારથી શાસ્ત્રીવાદની ગોદમાં ઉછર્યા હતા. એટલે ત્યાં કોતરોમાં શાસ્ત્રીવાદને લોટો લઈને આગળ ચાલે, પાછળ સ્વામી ચાલે, અને એક ઓથે બેસાડ્યા કે સ્વામી અહીં બેસો, આ લોટો અહીં મૂકું છું, હું પેલી બાજુ ઊભો રહું છું, પરવારીને ટોયલેટ પતાય એટલે પછી આવો. બાજુમાં નદી વહેતી હતી. પછી આવ્યા, હાથ ધોવડાયા, પછી નદીમાં નાહવા ગયા. કોઈ ઉભરાટ શિબિરમાં આવ્યા છે આટલા અમને? સ્વામીજી સાથે સ્નાન કર્યું છે દરિયામાં? એ લાભ મળે છે? નહીં મળ્યો હોય લાભ. એ બહુ અજબ લાભ હતો, અજોડ અનુપમ લાભ હતો. એ સ્મૃતિઓ મોટા પુરુષ સાથે અદ્ભુત 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 આનંદ અને સુખ આપે આપણને. એટલે સ્વામીજી શાસ્ત્રીવાદ આટલું પાણી ને નાહવા ગયા અંદર. મણિકાકા સાથે ગયા, પછી આમ પોસે પાણી રેડે તો શાસ્ત્રીવાદ મરક હસે. એટલે મણિકાકાને ક્યુરિયોસિટી, કુતૂહલ થયું, સ્વામી કેમ હસો છો? એમ. એટલે સ્વામી હસ્યા જ કરે. મણિકાકાએ પૂછ્યું સ્વામી કેમ હસો છો? તો બોલે નહીં શાસ્ત્રીવાદ. સ્વામી કોને કે બાપ દીકરા સંબંધ હતો એટલે. પછી સ્વામી કે મણિભાઈ હું વાત કરશો તારા પેટમાં હમાશે નહીં કે? તો સ્વામી કહો જ કે. ત્યારે શાસ્ત્રીવાદ કે મણિભાઈ તારી સામે જોઉં છું, મારો સંબંધ તને થયો ને તારી સામે જોઉં છું તો મારા સંબંધે તારા પુણ્યના સરવાળા હું કરી શકતો નથી. જો ખરેખર માન્યા છે આપણને એના એ શાસ્ત્રીવાદ મળ્યા છે, આપણા પુણ્ય કેટલા. પણ આવો અદ્ભુત સંબંધ હોવા છતાંય આપણું પુણ્ય સ્રવી જાય છે. અમે વિદ્યાનગર ભણતા હતા, પછી ગુરુ પૂર્ણિમા બોચાસણ થાય એટલે સમૈયામાં ગયા હતા બાપા પાસે. યોગી બાપાનો પ્રેમ એવો હતો કે બાપા પાસેથી કોલેજમાં જવાનું ગમતું નહોતું. એટલે એમ થયું 2-4 દાડા રોકાઈ જઈએ. એટલે અમે 2-3 યુવકો રોકાયા. સ્વામીજી પ્રભુદાસભાઈ તરીકે તે વખતે સેવામાં. સાંજનો સમય હતો, બસ આવડો જ સભા મંડપ બોચાસણનો, કદાચ આનાથી થોડોક મોટો હોય તો. બાપા આસન પર બિરાજમાન હતા. સ્વામીજી બાપાની જમણી બાજુ ટપાલ લખતા હતા, અમે બાપાની સામે બેઠા હતા, અને વડીલો જે હતા એ ગોષ્ઠી કરતા હતા. વત્સદામૃત પર ગોષ્ઠી ચાલતી, બાપા પોતાની ટપાલ લખતા. એટલે બાપા એકદમ બધું મૂકીને કે મને કંઈક થાય છે. સ્વામીજી પધાર્યા હોય ને એકદમ કે મને કંઈક થાય છે, તો આપણે તો બધા આમ કેવા થઈ જઈએ, વ્યાકુળ થઈ જઈએ. ધૂન કરો કે ધૂન કરો કે, આમ બધા ધૂન કરવા માંડ્યા. બાપા કે હજુ કંઈક ધૂન કરો, પછી ધૂન કરી. સ્વામીજીને વિચાર બાપાને આપણે રૂમમાં ઉચકી લો. બાપાને ગાદી સાથે, આસન સાથે, પાટ ઉપર હતા, પાટ રવા દીધી, આસન સાથે બાપાને ઉચક્યા અમે યુવકોએ. અને બાપાની રૂમમાં 50-60 ફૂટ દૂર જ રૂમ હતી બાપાની, રૂમમાં લઈ ગયા. આપણું પુણ્ય ક્યાં સ્રવી જાય છે ને એની વાત ચાલે છે. આ વાત લઈને જવાનું છે આપણે. કે બાપાના સ્વમુખે સાંભળેલી છે, સ્વામીજીના બી સ્વમુખે ઘણીવાર આ વાત સાંભળેલી છે આ પ્રસંગને. પછી બધા રૂમમાં ભરાઈ ગયા. બાપા કે બધાને બહાર મોકલો. બધાને હાથ જોડાયા એટલે બધા બહાર ગયા. પણ મંદિરમાં બધાને ખબર પડી બાપાને કંઈક થયું છે, એટલે રૂમ આગળ બધા આવી ગયા બધા ભક્તો. બાપાને બેસાડ્યા આસન. બાપા કે ધૂન કરો, એટલે ધૂન કરી ફરી. તો કે શાસ્ત્રીમાં એવી ધૂન, પછી એવી ધૂન કરી. થોડીક વાર પછી બાપા કે હા હવે સારું લાગે છે કે. એટલે એક સંત હતા, ઈશ્વરચરણ સ્વામી હતા, ભક્તિનું સ્વરૂપ હતા. એ અદ્ભુત ભક્તિભાવ એનો પ્રેમ આમ નીતરતો દેખાય આપણને બાપા પ્રત્યેનો. તુંબડીમાં પાણી લાવ્યા, બરાબર સૂતી છે બાપા. 1 ઘૂંટડો પાણી પીધો, 2 ઘૂંટડા પાણી પીધા, અને તુંબડી પાછા આપતા ઈશ્વર સ્વામીને કે તમારે કંઈ પૂછવું છે?
તો કે ના બાપા. તો સામે સ્વામીજી બેઠા હતા. અનુ બાપાની જમણી બાજુ બેઠો હતો, મારી પાછળ દરવાજો હતો, બારણું, એને સાંકર મારેલી, એટલે કોઈ ખખડાવે તો પેલું ઊભું થઈને એ થાય, એટલા માટે હું ત્યાં બેઠો હતો. એટલે પછી સ્વામીજી, પ્રભુદાસભાઈ તમારે કંઈ પૂછ્યું જ? બાપા કહેશે કે હા પૂછવું છે. સ્વામીજીએ પ્રશ્ન પૂછ્યો બાપાને કે બાપા તમે એક હરિભગત જગજીવનભાઈ, આપણા જગજીવન રામ નહીં, શાસ્ત્રીબાના વખતની વાત છે, એને એવા આશીર્વાદ આપેલા કે આ દેહ કરીને સત્કર્મ થયા એનું અડધું પુણ્ય તને. બાપા કહે હા, તો કેમ આશીર્વાદ ફર્યા નહીં? મોટા પુરુષના ખરેખર ગુણાતીત સ્વરૂપના પુણ્યના આશીર્વાદના કરોડમાં ભાગ મળે ને તો આપણે એના જેવા થઈ જાય પુણ્ય, એવું હોય. એ જગજીવનભાઈના ડોહાના દર્શન મેં કરેલા. હા, એટલે પછી બાપાએ વાતનો દોર હાથમાં લીધો. આ પ્રસંગ આપણે સમજવાનો છે. યોગીજી મહારાજ કે સારંગપુર બંદરનું કામ ખૂબ ધમધોખાર શાસ્ત્રીમાં ઉપાડેલું. ઓછા સંતો, અમે થોડા ભક્તો ભેગા મળીને કામ ચાલતું હતું. એવામાં કે મને હાથ ધોણું થઈ ગયું, એટલે ડાયરિયા થઈ ગયો એમ. બાપાનો સ્વધર્મ એવો હતો કે 25 વાર ટોયલેટ જાય, 25 વાર નાય. શરીર સાવ શુક્લ કડી હતું, એકદમ ડિહાઇડ્રેટ થઈ ગયું બોડી. બાપા વીક પડી ગયા. એટલે અમે પેલા 5-7 સંતો હતા, એમાંથી બાપાની સેવામાં રહે, રસોડું સંભાળવાનું અને મંદિરનું કામ ચાલુ રાખવાનું. પાછું પથ્થરો આવે એ ઉતારવાના, પાયા ખોદવાના, બધું એવું કામ ચાલતું હતું. એટલે શાસ્ત્રી મહારાજને મેસેજ મોકલ્યો અમદાવાદ કે જોગી મહારાજ બીમાર પડ્યા છે, કોઈક સારો સેવક સેવા કરે એવો મોકલો તો આ કામ જે ચાલે છે સ્પીડમાં એ ચાલ્યા કરે એમ. નહીં તો અમે 2 સંતો એમાં રોકાઈ જઈએ છીએ. યોગીજી મહારાજ 10 સાધુની સેવા કરતા, 10 સાધુ જેટલું કામ એકલા કરતા. એ સવારમાં વહેલા ઉઠે 3:30 વાગે, નાહી ધોઈને પૂજા કરીને રોટલા ઘડવા બેસે. તમને નહીં મનાય, બુદ્ધિશાળી માણસો છે, 300 રોટલા ઘડે એકલા હાથે. હો, સવારમાં 7:30 વાગ્યા સુધી 300 રોટલા. પછી નાના ઠાકોરજી રાખે, એને સ્નાન કરાવીને તૈયાર કરે. 300 રોટલા હોય, બધાને નાસ્તો કરાવે. એક જ વ્યક્તિ. વિચાર કરજો, આપણે તો સહેજ ભીડો પડે ને થાકી ગયા છે આજે, સભામાં નહીં જઈએ તો ચાલશે ને? અઠવાડિયામાં 1 વાર સભામાં આવવાનું તો આપણે આવા વિચાર કરીએ. કારણ શું છે કે આપણે ગુણાતીત પુરુષોના જીવનમાં ડૂબ્યા નથી. એટલે ત્યાર પછી બધાને નાસ્તો કરાવે. એ રોટલા બપોર સુધીના, બપોરના લંચના બી એમાંથી જ વધે, 300 રોટલા હોય એટલે. એટલે મજૂરોને બધાને નાસ્તો કરાવીને પછી બપોરનું રસોડું ચાલુ કરાય. રસોઈ બની જાય એટલે ઠાકોરજીને ધરાવે. એક એમની સાથે ભગવત સ્વરૂપદાસ કરીને એક સ્વામી હતા, જુનાગઢથી આવેલા, આંખે દેખાતું નહોતું. એની સેવા બી જોગી મહારાજ કરે. વિજ્ઞાનદાસ સ્વામી એમના ગુરુ, એની સેવાય કરે. એ બેનું હાચવે પાછા. અને પછી એ લોકોને જમાડે અને બધા મજૂર કડિયા ભક્તો બધાને જમાડે. છેલ્લા વધ્યું હોય તો જમે. હા, વિચારજો, વધ્યું હોય તો જમે. પછી જમીને વાસણ ઉટકવા બેસે, ચોખ્ખો કરીને. ઉટકે એટલે હાંજની રસોઈની તૈયાર. અરે 2 કલાક સેવામાં જાય મંદિરની, પાયા ખોદવા કે જે કંઈ કામ ચાલતું એમાં. ત્યાર પછી આવીને સાંજની રસોઈની ચાલુ, ખીચડીને બનાવવાનું શરૂઆત કરે. સાંજ પડે બધાને જમાડે પાછા. ઠાકોરજીનો થાળ કરે, આરતી કરે, બધું. વિચાર કરે, રાત્રે 12 વાગ્યા પછી તો આરામમાં જાય. ચેષ્ટા તો 12 વાગે ચાલુ થાય એમની. કેટલો ભીડ હોય. શા માટે? એટલે પેલા સંતોએ શાસ્ત્રીમાને કેવડાયું. તો શાસ્ત્રીમાં એક જગજીવન કરીને એક દીકરો યંગ હતો એકદમ, મેં તો ગયડા જોયેલા એમને. એટલે એને બોલાયો. એકનો એક જ દીકરો હતો, ફાધર નહોતા. મોડ મિલમાં નોકરી મળી હતી, એટલે રોટલા મોડ ખાતો હતો. પણ શાસ્ત્રીમાને એના પ્રત્યે ખૂબ પ્રેમ હતો ને પેલાને બી શાસ્ત્રીમાન માટે ખૂબ પ્રેમ હતો. એટલે બોલાવીને જગજીવનને કહ્યું, તું બાની ચિંતા ના કરીશ,
રૂમનું ભાડું ભરાઈ દઈશ અને બાને જમાડી દેવડાવીશ, પણ તું જોગીબાની સેવામાં જા, આશીર્વાદ લઈને આવજો, તારું કામ થઈ જશે કે. સ્વામી તમે કહેશો એટલું રોકાઈશ કે. તો કે જોગી હાજા થાય ને ત્યાં સુધી સેવા કરજે. ગયાને ખૂબ સેવા કરી બાપાની, ખૂબ જ સેવા કરી. 2 મહિના સેવા કરતા યોગી મહારાજ બે ફૂલકા રોટલી જમતા થયા. એટલે બાપા પાસે રજા લેવા ગયા. બાપા કે ભાઈ મેં તમને નહીં બોલાયા, તમને શાસ્ત્રીમાં જે મોકલે એમની રજા લો. એટલે શાસ્ત્રીમાને પત્ર પોસ્ટકાર્ડ લખ્યું. શાસ્ત્રીમાને જવાબ લખ્યો કે જોગી 2 રોટલી જમતા થયા, 2 ફૂલકા, બીજા 2 વધારે જમે ત્યાં સુધી સેવા કર કે. પછી મને પૂછવા ના રહે, જોગીનું પૂજન કરીને આશીર્વાદ લઈને આવજે. બીજો 1.5 મહિનો રોકાયા ત્યારે જોગી બાપા બીજી 2 ફૂલકા જમતા થયા. પછી તો પેલા જેમ સેવામાં બાપા લાગી ગયા. એટલે જગજીવનદેવ કહ્યું બાપા હવે રજા આપો, શાસ્ત્રીમાનો પોસ્ટકાર્ડ આ છે, તમારું પૂજન કરવું છે અને મને આશીર્વાદ આપ. બાપા કે હાલો. પોતાના ઠાકોરજી પધરાયા, બાપા બિરાજમાન થયા, કરો પૂજન કે. પૂજન કરી જોગીજીમાં ચાલનો કરતાં કરતાં આશીર્વાદને બોલ્યા, હે જગજીવનભાઈ, આ દેહ રહેવાનું નહોતું, શાસ્ત્રીમાના સંકલ્પે અને તમે નિમિત્ત બનીને સેવા કરી તો આ દેહ રહ્યું છે. તો આ દેહ કરીને જે સત્કર્મ થાય એનું અડધું પુણ્ય તમને. વિચારીએ જોગી મહારાજ બોલે છો, કોઈ સામાન્ય વ્યક્તિ નથી બોલતી. એ ક્યારેય 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 દંભમાં ના બોલે. એના જીવનમાં બનાવટ ના હોય, ગુણાતીત સ્વરૂપના જીવનમાં. એ તો ક્રિસ્ટલ ક્લિયર હોય, એકદમ ટ્રાન્સપરન્ટ હોય. એટલે બાપા કે કેમ આશીર્વાદ ફર્યા નહીં ગુરુ, એ મજકૂર છે કે. પણ જગજીવનદેવ ખૂબ સેવા કરી અમારી, પણ થોડા નવરા પડે ને એટલે બેસીને શાસ્ત્રીમાના સંબંધવાળાનું સમજી ગયા. આ તો પ્રેક્ટિસ હોય એટલે બધાને સમજ પડી જ જાય. સમજ્યા કે ના સમજ્યા? કોઈ બોલતા નથી એટલે સમજ્યા નથી. સમજી ગયા? સંબંધવાળાનું કે વાટ્યા કરે, આપણે આ રસ્તે નથી ચાલવું. એવું જ પુણ્ય આપણા સૌનો ઉદય થઈ જાય. હો, આજનો દિવસ એવો છે, ભૂલે ચૂકે બી સંબંધવાળામાં નહીં પડવાનું. અને બીજું, ઘરમાં, મંડળમાં, સત્સંગમાં આત્મીયતાથી જીવવાનું. સ્વામીજી 86 કે 88ની વાતની ગોષ્ઠી છે, ગોષ્ઠી સામે જેવું બોલ્યા જ પરાવાણી. ભક્તોને વાત કરતા હતા, પછી કે તમને લોકો નહીં મનાય મારી વાત, હું કહીશ તોય નહીં મનાય કે. ભક્તો કે ના સ્વામી કહો જ તમે. સ્વામી કે તમને ખબર નથી, ભગવાનની મૂર્તિના સુખ કરતાં પણ આત્મીયતાથી ભેગા મળીને જીવું એનું સુખ અનંત ઘણું છે. વિચારીએ આપણે. સ્વામીજી હવામાં ફુગ્ગા ફેંકે એવા પુરુષ નહોતા. આપણે સુખ પ્રાપ્ત કરવું છે, જ્યાં છીએ ત્યાં મળે. શા માટે ના મળે? કે ભગવા જ પહેરવા પડે એવું નથી હોતું. પર્વતભાઈએ ક્યાં પહેર્યા હતા? 7 છોકરાઓ હતો, 7 બાળકો હતા પર્વતભાઈને. પણ મહારાજે કસોટી કરીને આટલો અભાવ નહીં, મનુષ્ય ભાવ, માયિક ભાવ ના આવ્યો એને. વિચાર કરીએ કે 7 ગામ બદલાયા હશે પર્વતભાઈના. હજુ બુદ્ધિ આમ વિચાર કરે, ખારું કેવી રીતે બન્યું છે. એ પર્વતભાઈ ને ત્યાં મહારાજ પધારેલા અગતરાય ઈંચકો તો મહારાજ બિરાજમાન થયા, પર્વતભાઈ ઝુલાવતા હતા. અગતરાયમાં પણ નવાબ હતો એક. એટલે એને ખબર પડી કે સ્વામિનારાયણ આવ્યા છે. બહુ વિરોધી હતો. એટલે એણે પર્વતને બોલાવવા મોકલ્યા, માણસ મોકલ્યો. પર્વત બાપાએ કહ્યું કે આવું છું કે જો. મહારાજને ઝુલાવતા હતા ને સુખ એ આનંદ કોક જુદું હતું એને મન. અને માનતા હતા કે અનંતકોટી બ્રહ્માંડમાં ધાર્યું મારા બાપનું થાય છે. ભલે નવાબ રાજા રહ્યો પણ કે વાર વાંકો મારો નહીં કરી શકે એવું માનતા હતા અંતરથી. ફરી વાર મોકલ્યા તો પર્વતભાઈ કે આવું છું.
ત્રીજી વાર નવાબાઈને દૂરથી જોયું કે આ તો હારો સ્વામિનારાયણને ઝુલાવે છે. એટલે ત્યાં જઈને ફરમાન મોકલી દીધું, આજ સાંજ સુધીમાં રાત ગામમાં રહેવાનું નથી, ગામ છોડીને જતા રહો. મહારાજ બી કેવા, માણકી પર અસવાર થઈને જતા રહ્યા. પેલાનું ફરમાન આવ્યું નવાબનું, એટલે પરોતભાઈ તો 2 ગાડા સજાયા. ઘર વખરી ભરવી પડે, 7 છોકરો એટલે વાહણ બધું લેવું પડે. આપણે તો એક એપાર્ટમેન્ટમાંથી બીજા એપાર્ટમેન્ટમાં જવું પડે તો કેવું થાય છે. આ તો ગામ બદલવાનું. 7 બાળકો સાથે, અત્યારે તો 2 બસ છે. ગામ બદલવાનું. અને એમાં 7 ગામ એણે બદલાયા એના સ્ટેટમાં. મહારાજે ક્યારે પૂછ્યું ને પર્વતભાઈ શું ચાલે છે. મુક્તાનંદ સ્વામીને ખબર પડી તો પર્વતભાઈ આવ્યા છે. મુક્તાનંદ સ્વામી કે મારે તમે આવા ને આવા રહ્યા? તો કે શું છે? તો કે આ ભગતને પૂછો તો ખરા એની પરિસ્થિતિ. તમને કોણ ભગવાન કહે છે કે? મહારાજ હસ્યા. પર્વતભાઈને પૂછ્યું શું ચાલે છે? બસ કે મહારાજ આપ મળ્યા પછી શું આનંદ છે કે. ખાવા પીવાનું કેવું? તો કે મહારાજ કણવીનો છોકરો, કણવીનો દીકરો અને કુકડો ઉકેળામથી દાણા ખોદી ખાય, અને ચિંતા ના કરતા કે આપની કૃપા છે કે. એ કેવી નિષ્ઠા હશે. એટલે પહેલો મણકો પર્વતભાઈનો પડ્યો. બધા બહુ હતા, 10 લાખનો સમાજ હતો. આપણે એવો કોઈક સંબંધ કરવો છે, 4મી તારીખ છે, એવો સંકલ્પ કરો બધા કે આવા સંબંધ જીવવું છે. બસ શા માટે આપણો સંબંધ એવો ના થાય? કેટલું બધું સમર્પણ તમે આ મંડળે કરેલું છે. ઘનશ્યામ પ્રદેશના મુક્તોએ જબરજસ્ત સમર્પણ કર્યું છે. કશું પાછું વારીને જોયું નથી. જ્યારે બી સ્વામીજીએ કે તમારા સંતે કોઈ તમે હા પાડી છે અને કર્યું છે, તો આ સંબંધ કેમ ના થાય? અત્યારે અદ્ભુત તક છે આ સંબંધ કરવાની. કારણ એટલું છે કે તમે સ્વામીજીની વાતમાં આનંદ સ્વામી કહ્યું ને, વિશ્વાસ રાખીને બેઠા છો અહીંયા આગળ. તો જેવા આશીર્વાદ યોગીજી મહારાજે જગજીવનભાઈને આપે, આશીર્વાદ આપણા બધા ઉપર છે. સંબંધ તો એ જ છે આપણને, પણ જીવવાનું આપણે છે, નક્કી આપણે કરવાનું છે. આવો સંબંધ કરીશું ત્યારે જ આત્મીયતાના આનંદનો સુખ આવશે, એનો આનંદ આવશે સાચો હૈયાને વિશે. બાકી તો આયા રે લોલ ને ગયા રે લોલ એવું થશે. બહુ લાંબી વાત નથી કરવી, કારણ કે લગભગ 9:30 થવા આવ્યા. હજુ બધું જમવાનું છે, પછી મારે તમને બધાને મળવું છે. હા મણિભાઈ, મોટાભાઈ, રાજુભાઈ સાંભળ્યું? હા બસ તાર. તો જમીન વહેલા પાછા આવો. મહારાજને સ્વામી અને ગુરુહરિ સ્વામીજીના ચરણોમાં, ગુણાતીત સ્વરૂપના ચરણોમાં એટલી પ્રાર્થના કરવી છે બસ, કે અમારી નજર બીજા તરફ ના જાય. અમારી નજર અમારી જ દાડીઓ ઓલવવામાં રહે. સ્વામી કહે કે બધાને, આપણને બધાને બીજાને કલ્યાણની પડી છે. હવે આપણે એવું રાખવું નહીં, આપણે આપણું જ કલ્યાણ કરી લેવું છે. સંબંધ કલ્યાણ તો થઈ જ ગયું છે, પણ ભક્તમાં પડો ને એટલે એના પર ચેકો વાગી જાય છે. ક્યારેય નહીં પડવાનું, ક્યારેય નહીં, ભૂલે ચૂકે બી નહીં, સપનામાં બી નહીં. ભૂલથી બી નાઇટ્રિક એસિડમાં આગરી નાખો, શું થાય? ઓગળી જાય. આ તો બ્રહ્માગ્નિ છે. ગમે એમ પણ ભગવાન સંતનો સંબંધ છે ને, બહુ થઈ ગયું. ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે વેદરસ નાનકડો ગ્રંથ લખ્યો છે. એમાં સ્વહસ્તે લખેલું છે કે જ્યાં સુધી કુસંગીનો પણ અભાવ આવે છે ને, ત્યાં સુધી અક્ષરધામના દરવાજા બંધ છે. તો સંબંધવાળાનો અભાવ લે શું થાય? ઢેકા તોડી નાખે. આ દયા ના લાવે એમાં. સ્વામીજીને યોગી બાપા બી કહેતા, ખુદાની લાકડીને અવાજ ના હોય. હોરા પડે ને પાકે તાર ખબર પડે, ઇન્ફેક્શન લાગે તારે. પણ આપણે એનાથી બચવું છે. આજે એટલો જ ઠરાવ કરીએ બસ, કોઈના તરફ નજર નથી જવા દેવી. કેવળ આપણા આત્મા તરફ અને ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત સ્વરૂપોનો વિશેષ પ્રકારે સ્વામીજી તરફ, મીન્સ કે એમના જીવનમાં ડૂબીને જીવવું છે, નિતાંત ડૂબવું છે. આ પેલી પ્રાર્થના હતી ને એમાં એ લખેલું છે. ગુણાતીત સ્વરૂપોના જીવનમાં, ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત સ્વરૂપોના જીવનમાં જેટલા ડૂબીશું ને એટલો જ સંબંધ થશે. છેલ્લી વાત કરીને મારી સેવા પૂરી કરું.
સ્વામીજી અમને હરિધામ પરિવારને બેસાડીને ઘણીવાર વાત કરી છે. ગઈકાલ અમે પવાઈ ઠાકોરજીના દર્શન કરવા, ભાઈઓના દર્શન કરવા ગયા હતા. ત્યાં મને કે વાત કરો, 4મી તારીખ હતી એટલે પછી વાત કરી. આ જ વાત કરી છે. કારણ કે હું માનું આ સિવાય બીજી કોઈ વાત કરવા જેવી છે જ નહીં. આ વાત, આ પાયો પાકો નહીં હોય તો ગમે એટલી મહિમાની વાતો સાંભળશો, ગમે એટલા પ્રભાવની વાતો સાંભળશો, ગમે એટલા ઐશ્વર્ય, કોઈ વાત ઠરશે નહીં આત્માના વિશે. એટલે પાયો પાકો કરવો હોય સત્સંગનો તો આ વાત અનિવાર્ય છે. એટલે ગઈકાલ વાત કરતાં કહ્યું કે સ્વામીજી હરિધામ પરિવારને ઘણીવાર બેસાડીને કહ્યું કે અમે બાપા પાસે આવ્યા, અમે કાંઈ કર્યું નથી ને બાપાએ અમને એમના જેવા સુખ્યા કર્યા. એ અમને એવું કહેતા હતા કે તમે આટલું કરો તો તમે મારા જેવા સુખ્યા થઈ જશો. આપણે એવું થવું છે. યોગી બાપા કહેતા, વચ્ચે પાછી નવી યાદ મહારાજ કરાવે છે વાત, કે ચોર ચોરી કરે ને તો ફકીર પાસે શું મળે? અમારા જેવા પાસે રાજુભાઈ છે, મોટાભાઈ છે, મણિભાઈ છે, ઘનશ્યામભાઈ એવા જતા હોય, ખંખેરો તો કંઈક નીકળે એમાંથી. એમ મારવો તો મીર, ફકીરને મારીને કાંઈ ના મળે. યોગી બાપા આ વાત બહુ કરતા. હા, તો આપણે નિશાન રાખવું તો એટલું ઊંચું રાખવું એમ. એટલે સ્વામીજી એમ કહેતા કે અમે કાંઈ કર્યું નહીં, પણ 4 વસ્તુ બાપાને ખૂબ ગમતી, બાપાની રુચિ હતી, અભિપ્રાય હતો, અમે કર્યું. તો પહેલું એ કર્યું કે અમે ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત સ્વરૂપો અને વિશેષ યોગી બાપાના જીવનમાં ડૂબેલા રહ્યા. સ્વામી કહેતા કે બાપાનો એક એક પ્રસંગ મેં 5-5 હજાર વખત વાગોળ્યો છે. વિચાર કરીએ આપણે વાગોળ્યો તેમ કાર્ય કરતા તો વિચારે ગોષ્ઠીમાં જે કહેવા ચાલશે એટલા માટે વાગોળીએ, આત્માના રૂડા માટે નહીં. આપણે આપણી ભાવના બદલી કાઢવી છે. દાઢી આપણી જ ઓલવવાની છે. આ તો સેવા છે. આ ગોષ્ઠી કરવી એ સેવા છે. એ બી મધ્ય 28 જે મધ્ય ત્યાં પ્રમાણે થાય તો જ આ ડોહા રાજી થાય. બાકી તો વાતો જ છે. ટેપ રેકોર્ડ દબાવીએ કે તમે અત્યારે તો મોબાઈલમાં ગોષ્ઠી મૂકીએ દબાવો એટલે સંભળાય. એટલું જ પુણ્ય, વધારે પુણ્ય ના મળે. આ અમારી વાત મેં તમને કરી. ગમે તે હોય તો ના ચાલે એવો. આના દરબારમાં દેર છે, અંધેર નથી. સ્વામીજી કે અમે આ કર્યું કે બાપાના જીવનમાં વિશેષ પ્રકારે ડૂબ્યા કોને કહેવાય? તો કોઈ નેગેટિવ પ્રસંગ બને તેની અમે 10 પ્રસંગો પોઝિટિવિટી લાઈને ઊભા રહે આપણી સામે સ્વામીજીના જીવનના. એ ડૂબ્યા કહેવાય. તો નેગેટિવિટી ગમે તે હોય એમાં મન જાય નહીં આપણું, પહેલાંમાં ડૂબેલું રહે. પ્રાર્થના થાય, મહારાજ આવું જીવાડ જવું, બળ આપજો, ઉદ્યોગ આપજો. બીજી વાત સ્વામીજીએ કરી કે અમે બાપાનું ગમતું જ કર્યું. તો બાપાને શું ગમતું? પ્રથમ 16 ઇન્દ્રિયોનો સ્વધર્મ અને અંતઃકરણનો સ્વધર્મ ખૂબ ગમતો. અહીંયા જ મુંબઈમાં જ યોગીજી મહારાજ પધારેલા હતા અને આ વતના પર ગોષ્ઠી ચાલતી હતી. એક વડીલ હરિભગતે હાથ ઊંચો કર્યો. બધા જ બેઠેલા હતા, કાકાજી હતા, પપ્પાજી હતા, બધા. તે વખત અક્ષરભોરની વાત છે, ડૉક્ટર. આ બધા બેઠા હતા અને એક હરિભગતે હાથ ઊંચો કર્યો. બાપા કે શું છે પૂછો? કે વડીલ હરિભગત હતા કે બાપા તમે કહો છો કોઈનું નહીં જોવું, પણ એ પંચવર્તમાન યુક્ત ના જીવતો હોય તો શું કરવું? એ તો દેખાય ને અમને. બાપા કે તમારી વાત સાચી. એવું દેખાય ત્યારે આપણે વિચારવું કે અધિકાર શાસ્ત્રીમાં જે જોગીને આપ્યો છે આપણને આપ્યો નથી. જો બાપા ક્યારેય જિંદગીમાં આવું ના બોલે. આપણે આ વિચારને પામવું છે. પ્રથમ 16 તો પ્રાણ સમાન છે. પગથિયું પહેલું છે અને ટોપ કળશ પણ એ જ છે, શિખર તો. નિર્દોષ બુદ્ધિની એવી જ વાત એમાં મહારાજે કરી છે. સંશય ના થાય ક્યારેય. અવિશ્વાસની વાત નથી, કે સંશયની વાત કરી છે. બહુ ભાગ્યશાળી છે તમે બધા બેઠા છો, બહુ સાચું કહું છું. પણ ત્રીજી વાત સ્વામીજીએ કરી કે બાપાને ગમતી યુવા પ્રવૃત્તિ અમે હા ગડથલ કરી. બાપાને 51 સંતો બનાવવા એમાં હા ગડથલ કરી. પછી સ્વામી કે બાપાની રીત જીવ્યા અમે. તો શું રીત? સમસુરતભાવ એકતા, શું રીત? દાસના દાસ, શું રીત? સંબંધવાળી દ્રષ્ટિ. સ્વામીજી એટલે બોલ્યા કે બાપા પાસે 10 વર્ષ રહ્યો પણ 10 દિવસ જેવા લાગ્યા. વિચાર કરીએ, આપણે તો અહીંથી ઊભા થઈને જવાનું મન થાય, સારી વાતો થતી કથા વાર્તા, તોય પેલો સમાજનો તો હું સભ્ય છું, મને ખબર છે કેવો સમાજ હતો એ.
તમને સંતોનો જેટલો મહિમા છે એટલો યોગીમાનનો મહિમા નહોતો તે વખતે. અને એ વખતે સ્વામીજીએ, કાકાજીએ, પપ્પાજીએ કે સાહેબ દાદાએ જે સંબંધ બાપા સાથે બાંધ્યો, દર્શન કરાયું, તો જેવો સંબંધ, જેવો દિવ્ય ભાવ યોગીજી મહારાજના વિશે હતો એવો જ દિવ્ય ભાવ એના સંબંધવાળાના વિશે રાખ્યો. કાકાજીની ઓફિસ હતી ને, એમાં એક હરિભગત, ઘણા હરિભક્તો નોકરી આપેલી. એક હરિભગત પેલી સ્વામીની વાતો વાંચે, ખુરશી પર બેહે ને ટેબલ પર પગ મૂકીને વાંચ, તોય કાકાજી એને કશું કહે નહીં. બીજા પાર્ટનર કે દાદુભાઈ આને કંઈ કોને કે કાકા કાંઈ ના કહે. જોગી મહારાજનો તો છે ને, એ કેવો સંબંધ જોયો છે, કેવું ગમાડ્યું છે બધું વાપરું છું. એ સ્વામી કે અમે આટલું જ કર્યું, સંબંધવાળાનું બધું જ ગમાડ્યું. અમે સ્વામી સાથે યુવક તરીકે ફરતા ને, એટલે યુવક હતો, એટલે એને બીડીની પ્રેક્ટિસ બિચારાને. ભેટ પધરામણી રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 11 રૂપિયા આવે બાપાના વખતમાં. એ સ્વામીજી પોર્ટફોલિયામાં રાખે, પાવતી ફાડીને આપે, પોર્ટફોલિયામાં રાખે. પેલાને ઘરેથી એટલા પૈસા મળે નહીં, તો 2 દિવસ થાય 1 રૂપિયા લે, 1 જ રૂપિયો. 2 દિવસમાં 4 બીડીની જુડી પૂરી થઈ જાય નહીં. 100 બીડી 2 દિવસમાં, એટલી બીડી પીવે. હા, પછી પેલું અમને દેખાય એટલે અમારું મગજ તો ગરમ થાય. કોલેજમાંથી ગયા એકદમ તાજા તડતડીયો સ્વભાવ, પડ દઈને કહી દેવા જોઈએ સાચી વસ્તુ. સ્વામીજીનો ડર એટલે એને સીધું ના કહીએ. હવે એકદમ સ્વામીને કહ્યું, સ્વામી આને કંઈ કહેવું પડે. હવે મને કે શું કરે છે કે તમારા પોર્ટફોલિયોમાંથી પૈસા કાઢે કે તારા જાય છે, ટાયલા ના કરીશ મને કે. સ્વામીએ પણ બરાબર મને ફફડાયો. એટલે હવે કોઈ પૈસા તમારા જાય હું કહું છું એટલે નહીં, બિલકુલ નહીં, એનું જોવાનું જ નહીં. કે યોગી મહારાજનો છે ને બહુ થઈ ગયું સાહેબ. એ યુવકને એવો પ્રેમ કર્યો, એની બીડી ક્યારે છૂટી ગયા ને ખબર ના પડી. સ્વામી કે અહીંથી એને કાઢી મેલીશ તો સુધરવાનો છે કે અહીં આ હોસ્પિટલ એવી છે કે ગમે તેવો રોગ હશે ને મન, બુદ્ધિ, ચિત્ત, અહમનો જતો રહેશે. સ્વામી એવા પુરુષ છે, બહુ ભાગ્યશાળી છે. એટલે સ્વામી કે અમે આવું. અને ત્રીજી વાત સ્વામી કે અમે બાપાના, ભગવાન સ્વામિનારાયણને બાપાના બળે જીવ્યા. નાના મોટા પ્રસંગો બન્યા, પણ એમાં સર્વ કરતા હરતા આનંદ સ્વામીને છેલ્લી વાત કરી, ભગવાન સ્વામિનારાયણ યોગી બાદને માન્યા. આ હા ગરથલ કરી એમ જ બાપા એમના જેવા સુખ્યા કર્યા. આપણે આજે આ વાત પકડવી છે. આ બુદ્ધિયોગ આપણને સૌને મળે. એટલે મહારાજ સ્વામી, ગુરુહરિ સ્વામીજીને સૌ ગુણાતીત સ્વરૂપના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરવી છે. આજે શુભ અને મંગલકારી દિવસ છે. આજે સ્વામીજી આ પ્રગટ્યા, ધરતી પર આવ્યા. નવો રાજા ગાદી પર બેસે ને તો જેલો દૂધથી ધોવાય એવું કહેવાય. આજે અમારા બધાના ગુના માફ કરો તમે. અમને સૌને બળ, બુદ્ધિને શક્તિ આપો કે બસ આપ જેવું બાપા પાસે જીવ્યા છો ને એવું અમે આપની પાસે જીવતા થઈએ. એવું બળ મળે, એવો બુદ્ધિયોગ મળે, અને આપને ગમતું દાસના દાસ છેલ્લા શ્વાસ સુધી આપે આ વાત ગોખાઈ છે. આપને ગમતો સુરત ભાવ, કેવું સમગ્ર જીવન સુરત ભાવે યુક્ત હતું. નાના મોટા પ્રસંગો આપણે મહારાજ સ્વામી સ્વામી કર્યું છે. એવું કરવાનું અમને સૌને બળ મળે એટલી જ આપના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.